વરાપ થઈ ગઈ ને ખેતરમાં હાલવા માંડ્યા પડે. દવાનું ખોખું લઈને આપણે બનાવી લીધું દ્રાવણ. હેલો મિત્રોને બધાને જય માતાજી અને જય સોમનાથ. મારા નવા મિની વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. 2-3 દિવસ બહુ વરસાદ પડતો હતો એટલે આપણે રેનકોટ પહેરીને પહોંચી ગયા ખેતરમાં જોવા માટે. પાણી ભરાણું હતું એટલે આપણે આવી ગયા પાછા ઘરે. બીજો દિવસ થઈ ગયો અને આજ વરાપ હતી એટલે આપણે દવા છાંટવાની હતી એટલે ખોખું લઈને આપણે પહોંચી ગયા દ્રાવણ કરવા માટે અને કરી લીધું આપણે દ્રાવણ તૈયાર. બધી દવા નાખીને મિક્સ કરી લીધું ને પછી લઈ લીધો પંપ અને જે દવા નાખવાની હતી એ નાખી દીધી પંપમાં અને પંપ ઉપાડીને આપણે ગયા દવા છાંટવા માટે. થોડીક વારમાં જ દવા છટાઈ ગઈ, ક્યાં તો વાદળા પણ થઈ ગયા હતા અને ખેતરમાં વરાપને લીધે હાલતા હતા બળદ. તો મારા વિડીયોને લાઈક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં.